નમસ્તે બાળ દોસ્તો. પાઠ 24 જીવનનું ઝાડું. બાળ દોસ્તો, તમે કરોડિયાનું ઝાડું એવો શબ્દ સાંભળેલો હશે, બરાબર ને? આ ઝાડું જોયું હોય તો તેમાં બધા જ તાર છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે. આપણું જીવન છે એ એક પ્રકારનું ઝાડું જ છે, જેમાં બધી જ વસ્તુઓ અને બધા જ વ્યક્તિઓ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે. તો આ પાઠમાં આપણે જીવનનું ઝાડું એના વિશે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ જુઓ આ પહેલું ચિત્ર, જેમાં વચ્ચે એક મનુષ્ય અથવા કે માનવી કહી શકાય તે છે. તેની ફરતી બાજુએ જુઓ, પહેલું છે છોડ, સાપ, ખિસકોલી, પાણી, સૂર્ય, ઘાસ, આ ઉપરાંત કબૂતર, સૂર્ય, ગાય, ઉંદર, જમીન, ઘર અને હવા. એટલે કે આ બધી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી છે. તો જો પહેલા જોઈએ કે મનુષ્ય છે તે સૂર્ય સાથે સંકળાયેલો છે, એટલે કે મનુષ્યને જીવવા માટે તાપ અથવા કે ગરમીની જરૂર પડે. ત્યારબાદ આ મનુષ્ય છે તે ચંદ્ર સાથે પણ જોડાયેલો છે. દિવસ અને રાતના ફેરફાર થાય તેના માટે ચંદ્ર પણ જરૂરી છે. ત્યારબાદ મનુષ્ય છે તે હવા સાથે પણ જોડાયેલો છે. હવા, પાણી, જમીન એ આપણી મુખ્ય જરૂરિયાત છે, એટલે કે મનુષ્યનો સંબંધ છે તે હવા સાથે પણ છે. આ ઉપરાંત મનુષ્યનો સંબંધ છે તે પાણી સાથે પણ છે, જે પાણી આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેના વગર જીવન શક્ય નથી. મનુષ્ય છે તે જમીન સાથે પણ સંકળાયેલો છે, કે જમીન ઉપર તે પોતાનું ઘર બનાવીને રહે છે. આ ઉપરાંત મનુષ્ય છે તે ઘર સાથે પણ સંકળાયેલો છે. ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું, વંટોળ આ બધાથી ઘર છે તે આપણને રક્ષણ આપે છે. આવી રીતે મનુષ્ય છે તે કંઈક ને કંઈક અલગ અલગ રીતે આ વસ્તુઓ સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત આ ચિત્રમાં જોઈએ કે ગાય છે તે ઘાસનો ઉપયોગ કરે છે. ગાય ખાવા માટે ઘાસનો ઉપયોગ કરે છે, એટલે કે ગાય ઘાસ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત સાપ છે તે ઉંદરને ખાય છે, એટલે કે સાપનો ખોરાક ઉંદર છે. આ ઉપરાંત જોયું કે ખિસકોલી અને પક્ષી ખોરાક તરીકે છોડનો ઉપયોગ કરે છે. આમ બધી જ વસ્તુઓ અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. આ છે આપણા જીવનનું ઝાડું. આગળ જોઈએ કે ઘર એ શાનું બનેલું હોય છે. આપણે જે ઘરમાં રહીએ છીએ તે અલગ અલગ વસ્તુઓ ભેગી મળીને બને છે, જેમાં સૌપ્રથમ છે લાકડું. આ લાકડું છે એ વૃક્ષમાંથી મળે છે, એટલે કે ઘર બનાવવા માટે વૃક્ષની જરૂર પડે. ત્યારબાદ ઘર બનાવવા માટે જરૂરી છે માટી. આ માટી છે એ આપણે જમીનમાંથી મેળવીએ છીએ, એટલે કે ઘર બનાવવા માટે જમીનની પણ જરૂર પડે. ત્યારબાદ આ છે ઈંટો, જે આપણને પાણી અને માટીમાંથી બને છે, એટલે કે ઘર બનાવવા માટે જરૂરી વસ્તુ છે પાણી અને માટી. ત્યારબાદ જોઈએ કે પાણી. ઘર બનાવવા માટે પાણીની જરૂર પડે છે. આ પાણી છે એ આપણે વરસાદમાંથી મેળવીએ છીએ, એટલે કે ઇનડાયરેક્ટલી ઘર બનાવવા માટે વરસાદની પણ જરૂર પડે. હવે જોઈએ કે ઘર બનાવવા માટે વૃક્ષ, પાણી, જમીન, માટી જેવી વસ્તુઓની જરૂર પડે છે. આવી જ રીતે આપણા જીવનની દરેક વસ્તુઓ તથા વ્યક્તિઓ એકબીજા સાથે જોડાયેલા છે. આને આપણા જીવનનું ઝાડું કહેવામાં આવે